વાક્ય એમની વાતો સાંભળવી એ તો ચોક્કસ જ સ્વાભાવિક છે. તો આંખોમાં શરમની સાથે આગ રાખ, વાતોમાં તલવારની ધાર રાખ, વ્યવહારમાં સિંહણ જેવી ધાક રાખ, જેથી દૂરથી જ કોઈ પણ જોઈને કહી દે કે અરે આ તો રાજપૂતાણી છે, આ તો ક્ષત્રાણી છે. અને એમ પણ સિંહણ એટલે લાખોમાં એક. તો એવા લાખોમાં એક શ્રીમતી તૃપ્તિબા રાઓલજીને સભાને સંબોધવા માટે મીઠું આમંત્રણ. જય માતાજી, જય ભવાની. શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ તથા સમસ્ત દેલાડ ગામ વતી આયોજિત પ્રાતસ્મરણીય પ્રજાવત્સલ નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના આ ત્યાગ દિવસની ઉજવણીમાં ખૂબ ગર્વ થાય જ્યારે આપણી જ વચ્ચે જ્યારે એક વિરલ વ્યક્તિત્વની વાત થતી હોય અને એમના જ અંશ આપણી વચ્ચે હોય. અને મને કહેવા દો, ભાવનગરની દીકરી તરીકે બહુ ગર્વ સાથે આજે હું કહું કે કદાચ કૃષ્ણકુમારસિંહજી મહારાજને આપણે જોયા હોત અને નેક નામદાર યુવરાજ સાહેબને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે ચોક્કસ કહી શકીએ કે આ જ વ્યક્તિત્વ એમને પણ ધારણ કરેલું છે. અને યુવરાજ સાહેબ માટે ખૂબ તાલીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ભાવનગર યુવરાજ સાહેબ નામદાર જયવીરસિંહજી ગોહિલ, જેના છત્રછાયામાં સામાજિક જીવનમાં નિડરતા સાથે જીવી શકું છું, સન્માનભેર જીવી શકું છું, એવા પિતાતુલ્ય આદરણીય વડીલ વાસુદેવસિંહજી ગોહિલ. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત માનનીય ધીરજસિંહજી ઠાકોર, સન્માનનીય અતિથિ શ્રી આદરણીય મદનસિંહજી સાહેબ, આદરણીય પ્રદ્યુમનસિંહજીભાઈ, આદરણીય પ્રદ્યુમનસિંહજી ગોહિલ, આદરણીય શ્રી દિલીપસિંહજી રાઠોડ, આદરણીય શ્રી જનકસિંહજી ચાવડા અને આપણને આશીર્વચન પાઠવવા પધારેલ બાપુશ્રી. આમ તો મને ખાસ તો પહેલાં શુભેચ્છા પાઠવવી છે યુવા ટીમને, કામરેજ ક્ષત્રિય સમાજના, કારણ કે ખૂબ સુંદર આયોજન વર્ષોથી સંકલન સમિતિનો એક ઠરાવ ખરા કે 15મી જાન્યુઆરીને ત્યાગ દિવસ તરીકે ઉજવવામાં આવે. હમણાં જ હું કાકા સાહેબને વાત કરતી હતી કે અમે તો આની રજૂઆત પણ સરકારશ્રીમાં પણ કરેલી કે સરકાર તરફથી પણ આજના દિવસને ત્યાગ દિવસ તરીકે ઉજવવામાં આવે એની માટેની. એટલે આ સુંદર આયોજન માટે હું સમગ્ર કામરેજ ક્ષત્રિય સમાજની યુવા ટીમ અને દેલાડ ગામના સર્વ સમાજના ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરું છું. આમ તો આપણે જે જગ્યાએ બેઠા છીએ અને હું ને આપ જે જગ્યાએ રહેતા હશો એનું 7/12માં નામ આપણા બોલતા હશે, પણ મને કહેવા દો ગર્વ સાથે કે આ ધરતી અણનમ વીર શિરોમણી મહારાણા પ્રતાપની છે. મને કહેવા દો કે આ ધરતી મરાઠા નરેશ છત્રપતિ શિવાજીની છે. મને કહેવા દો ગર્વ સાથે કે આ ધરતી વીર હમીરજી ગોહિલની છે. અને મને ગર્વ સાથે કહેવા દો કે આ ધરતી પ્રાતસ્મરણીય પ્રજાવત્સલ નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી મહારાજની છે. કેવો સુંદર શબ્દ પ્રાતસ્મરણીય. અહીંયા સૌ વડીલો છે જાણતા હશે કે રાજા છે એમાં એવું કહેવાય કે ઈશ્વરની શક્તિ છે, એક દેવી શક્તિ છે, દેવી અંશ છે. એટલે પહેલાંના સમયમાં જ્યારે રજવાડા હતા ત્યારે સર્વ જ્ઞાતિની પ્રજા જ્યારે ઘરેથી નીકળે ત્યારે પહેલાં દરબારમાં માથું ટેકીને, એટલે જે રાજા હોય એને પ્રણામ કરીને નીકળતા. એટલે પ્રાતસ્મરણીય. અને સાથે કૃષ્ણકુમારસિંહજી મહારાજને આપણે પ્રજાવત્સલ કહીએ. કેમ? કારણ કે એવા રાજા કે પ્રજા એમની ફરજ નિભાવે તો સાથે રાજા પણ એની બેવડી ફરજ નિભાવે. કે પ્રજાવત્સલ કે કેવા કે જે પ્રજાના દુઃખે દુઃખી થાય, પ્રજાના સુખે સુખી થાય. જ્યારે પ્રજાને તકલીફ હોય ત્યારે એના ભંડારા ખોલી દેવા માંગે. અને ભાવનગરની દીકરી છું એટલે કદાચ અતિશયોક્તિ લાગશે, પણ મને ગર્વ સાથે કહેવું ગમે કે એવું રાજ્ય, કારણ કે જ્યારે કૃષ્ણકુમારસિંહજી મહારાજની વાત કરો અથવા આગલા રાજપરિવારની વાત કરો ગૌરવકુળના, કે જો ભાવનગરમાં ચોરી થતી તો મીન્સ જે રાજપરિવાર હોય એની ફરજ કે એ ચોરને શોધી દેવાનો, અને જો ચોર નથી મળતો તો એમની એવી ફરજ નૈતિક ગણીને કે પ્રજાના દુઃખે દુઃખી, એટલે જે પણ ચોરી થઈ હોય એની ભરપાઈ રાજપરિવાર કરતો. એટલે ખૂબ ગર્વ સાથે કહેવું પડે કે એક સમયે આજે કદાચ ભાવનગરની આપ વાત કરો, હું ચોક્કસ અહીંયા જે કોઈ સર્વ સમાજના ભાઈઓ છે સર્વને એવી વિનંતી કરીશ કે આપ ચોક્કસ ભાવનગર રાજ દરબાર પધારો. કારણ કે આ શબ્દ હું વાપરીશ કારણ કે આજે પણ ભાવનગર
યુવરાજ સાહેબ, નેકનામદાર યુવરાજ સાહેબ આજે ઘણીવાર કહેતા હોય એમના મીન્સ ઓલામાં પણ કે રાજ દરબાર આપની માટે ખુલ્લો છે, કંઈ પણ જરૂર હોય, એમની પ્રજાને કંઈ પણ જરૂર હોય. કૃષ્ણકુમારસિંહજીના છેલ્લા શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થજો. આ જ વારસો જીવંત રાખ્યો છે રાજ પરિવારે, નેકનામદાર મહારાજા સાહેબે અને યુવરાજ સાહેબે પણ. એટલે જે તે સમયે અંધ ઉદ્યોગ શાળા અને હું જે શાળામાંથી ભણી છું કે સ્ત્રીઓને પણ સમાન શિક્ષણનો અધિકાર મળે, એટલે શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય એ શાળામાં ભણી છું, જે રાજ પરિવાર સંચાલિત શાળા છે. અને મને ખૂબ આનંદ થાય કહેતા કે જ્યારે આંદોલનમાં અથવા એ પછીના મારા જે કોઈ સામાજિક જીવન, આમ તો હું 15 વર્ષથી સામાજિક જીવનમાં છું, પણ મને કદાચ આ 2 વર્ષમાંથી ગુજરાત વધારે ઓળખે છે. પણ કદાચ મારા શબ્દોની, મારી મર્યાદાની અથવા કોઈ પણ મારા મીન્સ વખાણ થતા હોય, અતિશયોક્તિ લાગશે પણ હું કહું કે જો પરિવારની સંસ્કાર અને મર્યાદા તો હોય જ તે, પણ હું જે સંસ્થામાંથી શિક્ષણ લઈને આવી છું, મેં જે મારો ઉછેર મને જ્યાં મળ્યો છે, તો એવી રાજપરિવાર સંચાલિત શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયની દીકરી અને વિદ્યાર્થી હોવાનો ગર્વ લઉં છું. અને ભાવનગર રાજ પરિવારની વાત કરું કે ત્યાં મોતીબાગ છે કે જે એક સમયે કૃષ્ણકુમારસિંહજી મહારાજના લગ્ન જે જગ્યાએ થયા અને એ સભા મંડપ, જે લગ્ન મંડપ કહેવાય, એ જનતાને આપી દેવામાં આવે. સર તખ્તસિંહજી હોસ્પિટલ છે, આપ એની પણ મુલાકાત લેજો. કદાચ કોઈ પણ સરકારી હોસ્પિટલ આપ જતા હશો, પણ અદ્યતન સુવિધા સાથે અને જે તે સમયની જે માળખું ઊભું થયેલું છે એ હાલમાં પણ જેસે છે, તો એ આ સર્વ દિગ્દ્રષ્ટિ રાજ પરિવારની હતી. વિશેષ નથી કંઈ કહેવું, કારણ કે આપણે સમય કરતાં ખૂબ પાછળ ચાલીએ છીએ. પણ જ્યારે સંસ્કારની ને મર્યાદાની વાત થાય, થોડા હું પાછલા સમયમાં જાઉં, કારણ કે એક સમય એવો હતો કે જ્યારે આપણે આપણા રજવાડાની સમયની વાત કરીએ કે આપણા પૂર્વજોની વાત કરીએ કે આપણે પહેલાં તો કેવું હતું કે ખેતીવાડી પર નભતા, એટલે બહુ વિશેષ આજના પડકારો જે કાંઈ છે ઔદ્યોગિક રીતે કે જે કાંઈ, એ ત્યારે હતા નહીં. એટલે 18-19 વર્ષનો દીકરો થાય, આમ તો 14-15 વર્ષનો દીકરો, ખેતીવાડી છે એ મીન્સ હાથમાં લઈ લે, ખેતી જતા થઈ જાય. દીકરી બાવો હતા અને એમને વિશેષ કાંઈ હતું નહીં, કારણ કે શિક્ષણનું સ્તર, અને માત્ર કે સાસરે જાય અને સાસરેથી એમને કોઈ પ્રકારે એમના પરિવારને ઠપકો ન મળે. 2 કુળ, અને હું તો આમ તો મોસાળને પણ જોડું કે 3 કુળ ઉજાડીને જે ચાલતા, આવું હતો સમય. હવે સમય થોડો બદલાણો છે, હું સમજું છું. યુવાનોને પડકારો છે, જાહેર જીવનમાં જે કંઈ જીવન છે, હું તો જાહેર જીવનની માણસ છું એટલે મને ખબર છે. પણ અહીં યુવાનો છું, હું આપને વિનંતી કરું કે ભલે સમય ગણો એઆઈનો જમાનો છે, પણ આપણે કયા કુળથી આવીએ છીએ, આપણી કઈ મર્યાદા છે. સોશિયલ મીડિયામાં મને થોડુંક મારો જ પરિવાર છે અને સર્વ સમાજ છે, એટલે મને અહીંયા કહેવું ગમે કે ઘણી બધી વસ્તુઓ એમાં વગર કારણે આપણે રાજકીય પક્ષ અથવા પાર્ટી કોઈનામાં એક વિચારધારાથી આપણે પરસ્પર, કારણ કે મેં મારા આંદોલનમાં પણ કીધું હતું કે જેના પગની રજ નથી ભાળવાના, એવા નેતાઓ માટે, એવી પાર્ટીઓ માટે આપણે આંતરિક સંબંધો, પરિવારના સંબંધો બગાડી નાખતા હોય છીએ, આપણી પાડોશી સાથે પરિવારના સંબંધો બગાડી નાખતા હોય છીએ. તો આ ન કરીએ. સોશિયલ મીડિયામાં સર્વને માન મળે, કોઈ પણ જ્ઞાતિ જાતિ ઊંચી નીચી નથી, માત્ર તમારા શબ્દો અને વાણીથી તમે મહાન થાવ છો. દીકરી બાવો છે એટલે મને કેવું ગમે કે મેં મારા જે પહેલાં જ આપને કીધું કે વાસુદેવસિંહ ગોહિલ સાહેબ, હું જાહેર જીવનમાં પપ્પાની બીક લાગે અને જ્યારે જાહેર જીવનમાં હોય ત્યારે મને મારા શબ્દો હું જ્યારે બોલું ત્યારે 2 વાર મનમાં હોય કે કાકા સાહેબ સાંભળશે અને એમને કેવું લાગશે. તો આ મર્યાદા આપણે ખાસ જાળવવાની છે. દીકરી બાવો, પહેલાં તો મેં વાત કરી કે માત્ર લગ્ન કરીને સુખીથી તમે જીવન જીવો, એ એક આશા હતી આપના વડીલોને. આજે આપણને સમાન અધિકાર મળ્યો છે. આપની સાથે આજે હું સામે મંચમાં આટલા પુરુષો વચ્ચે બેઠી છું, તો આ એક સન્માન પણ આપણા સમાજે આપણને આપ્યું છે. તો સામે આપણી ડબલ ફરજ બને છે કે જાહેર જીવનમાં જાઓ. હું ચોક્કસ એવું માનું કે મારી જાહેર જીવનમાં, મારા સામાજિક કાર્યમાં હું મારા પરિવાર કે મારા સમાજને ગર્વ ભલે ન અપાવી શકું, પણ મારાથી કોઈ પણ પગલું એવું ન ભરાય કે મારા લીધે એમને ઠપકો મળે અથવા મારા લીધે એમને નીચું જોવા જેવું થાય. તો દીકરીઓને કહું છું, આપ શિક્ષણ માટે જાઓ. એઆઈનો જમાનો છે. હું મંચ પર કહેતી હોય કે મારી સાથે તૃપ્તિબા બેસે તો તૃપ્તિબા સાથે સમાજના બિઝનેસ ટાઇકૂન મીનાક્ષીબા બેઠા છે. ખૂબ ગર્વ થાય કે જે બીજો ગ્રુપનું આખું ફાઇનાન્સ મેનેજમેન્ટ મીનાક્ષીબા જેવા દીકરી કરતા હોય, તો આપણે ખૂબ તાળીઓથી એમને વધાવીએ.
તો આપ શિક્ષણ અર્થે આગળ જાઓ, પણ આપણી કુળની મર્યાદા શું છે, મારી ને આપની નામની પાછળ બા લાગે છે, આ બા શબ્દનો કેટલો ભાર છે, એની કેટલી મર્યાદા છે એ જાળવીએ. ટૂંકમાં એક છેલ્લી વાત કરવી છે યુવા પેઢી માટે, કારણ કે આપણા પેઢી છે આગલી, એણે મને ને તમને જે વારસો આપ્યો છે એ આપણે જાળવી શક્યા છે. એઆઈનો જમાનો છે, આપણી પેઢીને આપણે શું આપી શકીએ? તો એક કામ સોંપવું છે મને કે અત્યારે જ્યારે એઆઈનો જમાનો છે, આપને ખબર છે કે જીઓ ટેગ શું કહેવાય? તો ગામના પાળિયા, કારણ કે ઘણીવાર હું યુવા પેઢીને કહું કે તમારી 7 પેઢી બાળકોને કહો, કારણ કે ફિલ્મી કલાકારોના લીધે મીન્સ એ બધી ખબર હશે, ક્રિકેટર્સની ખબર હશે, બધા સ્ટાર્સ કલાકારની આપણા બાળકોને ખબર હશે, પણ આપણી 7 પેઢી ખબર ના હોય તો આપનો પેઢીનો આંબો આપના ડ્રોઈંગ રૂમમાં મુકાય. સાથે એક બહુ જરૂરી કામ કરવા જેવું કે જીઓ ટેગિંગ, આપને ખબર હશે તો આપના ગામને પાળીઓ મીન્સ પાદરે પાળિયા હોય, પછી એ થેસા હોય, ચાંગો હોય, જે પ્રકારના પાળિયા હોય, તો ત્યાં જઈ આપના મોબાઈલમાં નેવિગેશનમાં જીઓ ટેગ કરી એ જગ્યાને મિસિંગ પ્લેસ કરીને ત્યાં જે પણ પાળિયા છે એનો પ્રકાર નાખીને, જે જગ્યાએ છે ત્યાંની ફોટોગ્રાફી સરસ રીતે કરીને એ જગ્યાને મૂકો કે મારાને અમારા જેવા જ્યારે પણ આપના ગામના પાદરેથી નીકળે અને મારા ગાડીના નેવિગેશનમાં આપના ગામના જે પણ વડીલો જે કોઈ છે જેના પાળિયા, એ પાળિયા મને દેખાડે અને મારું ને આપનું માથું મસ્તક એને ગર્વભેર નમે, તો એક એવો વિચાર આપના માટે મૂકું છું, આપની યુવા પેઢી માટે. ફરી આવા સુંદર આયોજન માટે કામરેજ રાજપૂત સમાજ અને સર્વ સમાજના અહીં જે પણ વડીલો પધાર્યા છે એ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માતાજી. આપનો ખૂબ